આવું ના આવું રહ્યું તો અહીંયા પર્યટક કે બધા જે અહીંયા આવતા હોય પ્રવાસ કરવા કે જે XYZ એ કોઈ નહીં અહીંયા આવે। આ શબ્દો છે ગિરનારની કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે વલખા મારતા પ્રવાસીના। હજારો વર્ષ જૂના પવિત્ર પર્વત પર પ્રવાસીઓ પાણી માટે તરસી રહ્યા છે। 40 ડિગ્રીથી વધુ ગરમીમાં પગથિયા ચડતા લોકોને પીવાનું પાણી પણ મળતું નથી। આજનો ખૂબ જ ખરાબ અમારી હાલત થઈ ગઈ છે પાણી વગરના। જો અહીંયા કોઈને બીપી લો થઈ ગયું હોય ને તો એને ગુર્રો પાણી પીવડાવવું હોય ને તો બી પાણી ન પીવડાવી શકે માણસ। વળી ગિરનાર પર્વત પર મળતી પાણીની બોટલો 50 થી 60 રૂપિયામાં વેચાય છે, જે ભવનાથ તળેટીમાં 20-25 રૂપિયામાં મળે છે। ઉપર કુલર મૂક્યા, કુલરમાં પણ પાણી નથી। જ્યાં ને ત્યાં તમને બધે કુલર જોવા મળશે પણ પાણી નથી। અને અહીંયા દુકાનવાળા બધા 50 રૂપિયાની 60 રૂપિયાની પાણીની બોટલ આપે। હવે એ કોઈ નોર્મલ માણસ અફોર્ડ ન કરી શકે। એક પ્રવાસીએ તો પાણી બાબતે તંત્ર અને રાજકારણીઓની ખોટ કાઢી દીધી। उनको ये बोलूंगी कि आप बड़े बड़े भाई आखो वीडियो जोवा माटे डाउनलोड करो दिव्य भास्कर ऐप।